બેસીને નક્કી કરી દીધું કે આનો આવાસ મંજૂર ને આનો આવાસ નહીં મંજૂર. એ સત્તા એ લોકોને કોણે આપી? આદિમ જૂથના લોકો માટે PSP યોજનામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવાય છે. ન્યૂ ગુજરાત પેટર્ન યોજનામાં પણ આપણા આદિવાસી સમાજના લોકો માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવાય છે. એ ગ્રાન્ટ ક્યાં જાય છે, શું થાય છે, કોઈને ખબર છે? ફક્ત ચોપડે ચડી જાય છે ગ્રાન્ટ, પણ આપણા સુધી આવી છે? આપણા આદિમ જૂથના લોકો માટે કડિયા તાલીમ કે દરજી ક્લાસ કે અન્ય તાલીમના જે ક્લાસો ફાળવાય છે આપણા PSP યોજનામાંથી, આપણે ત્યાં કોઈ જગ્યાએ ફાળવાયો છે? કોઈને લાભ મળ્યો છે? એ ફક્ત ને ફક્ત ચોપડા પર ચડાવી દેવામાં આવે છે. બારોલિયા ગામના કેટલા બાકી છે? બારોલિયા ગામનું 158 ગામનું લિસ્ટ આપ્યું, બરાબર ને? અમારા ગામમાંથી બી આવ્યા છે. અમારા ગામમાંથી એ લોકો બી આવેલા છે જેના ઘર મંજૂર થઈ ગયા, કારણ કે એ લોકો